जय श्री कृष्ण, राधे राधे। मित्रों, 20मा श्लोकमां भगवान एवी वात करी के कार्य करण कर्तृत्वे प्रकृति ही हेतु कार्य अने करण थी उत्पन्न थनारी जे कांई चीज वस्तुओ छे अथवा जे कांई उत्पन्न थाय छे एमां हेतु प्रकृति ही उच्यते। एमां प्रकृति एनुं कारण बने छे, प्रकृति कारण छे। પછી એ કાર્યને કારણે હોય કે કરણ સાધનને કારણે આપણે જોયું કે દશે ઇન્દ્રિયો મન બુદ્ધિ અહંકાર એક બહિર કારણ છે, એક અંતઃકરણ છે, એક બહિર્કરણ છે, એક સ્થૂળ છે, એક સૂક્ષ્મ છે, એક અતિ સૂક્ષ્મ છે। બધી આપણે પૂર્વ શ્લોકમાં ચર્ચા કરી। પછી ભગવાને એવી વાત કરી કે સુખ દુઃખાનામ ભોક્તૃત્વે પુરુષઃ કારણમ ઉચ્યતે। જ્યારે સુખ અને દુઃખોના ભોગતાપણામાં ભોગવટનાપણામાં પુરુષમ કારણમ પુરુષ કારણ કહેવાય છે। હવે અહીં આપણને પ્રશ્ન થાય કે પુરુષ જો કારણ કહેવાતો હોય તો કયા પુરુષને કારણ ગણવો, એ પુરુષ કયો? એમની ચોખવટ કરતા ભગવાન 21મા શ્લોકમાં એવી વાત કરે છે કે પુરુષ પ્રકૃતિસ્થ હિ ભુક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ गुणसंग अस्य सत असत योनि जन्मसु सदसद्योनि जन्मसु एटले के सत असत योनिषु जन्मसु। हवे भगवान शुं कहे छे के प्रकृतिस्थ प्रकृतिमां स्थित पुरुष एटले पुरुष, प्रकृतिमां स्थित पुरुष एटले के जीव, प्रकृति एटले शरीर, जे शरीरनी अंदर जीव छे प्रकृतिमां स्थित पुरुष प्रकृतिजान गुणान प्रकृतिमांथी जन्मेला गुणोनो भोगते एटले भोगता बने छे। प्रकृतिमांथी जन्मेला गुणो, प्रकृतिमांथी जे गुणो जन्मे छे ए प्रकृतिनी अंदर रहेलो पुरुष छे ने एनो भोगता गणे छे। शुं काम? केम के एवुं माने छे के मारे हिसाबे थई रह्युं छे। खरेखर तो भगवाने पूर्व श्लोकमां शुं कीधुं के कार्य कारण कर्तृत्वे प्रकृति कारणम उच्यते। खरेखर तो प्रकृति ज कारण छे, पण प्रकृतिने पोतानी मानी बेठेलो एमनी अंदर बेठेलो पुरुष प्रकृतिमांथी उत्पन्न थयेला जन्मेला गुणोनो भोगता बने छे। पछी शुं कहे छे के गुण संग, गुणोनो संग ज अस्य एटले एना सत असत योनि जन्मसु सारी अने नरसी योनिमां जन्म थवामां कारणम कारण बने छे। प्रकृतिनी अंदर बेठेलो पुरुष प्रकृतिमांथी जे गुणो जन्मे छे एने खोटी रीतथी भूलथी अथवा अहंकारथी पोताने कारणे छे एवुं मानी ले छे अने ए गुणोनो भोगता बनी जाय छे। एमनाथी ए सुखी थवा मांडे छे, दुखी थवा मांडे छे। भगवाने આગળના શ્લોકમાં કીધું ને કે સુખ દુઃખાનામ, એ જે સુખ દુઃખનો અનુભવ કરવા લાગે છે એમને કારણે શું થાય છે? ગુણોનો જે સંગ થયો છે એના સંગથી સત અસત યોની જન્મશું, સારી અને નરસી યોનિઓમાં જન્મશું, જન્મ માટેનું કારણ બને છે, એનું કારણ થઈ જાય છે। હવે અહીંયા ભગવાન એમ કીધું પ્રકૃતિસ્થ પુરુષ, પ્રકૃતિમાં સ્થિત પુરુષ, પ્રકૃતિમાં સ્થિત પુરુષ। ખરેખર તો પુરુષ છે ને પ્રકૃતિમાં સ્થિત છે જ નહીં, કેમ કે એ તો અંશીમાંથી છૂટો પડેલો અંશ છે, એ પ્રકૃતિમાં સ્થિત છે જ નહીં। પણ જ્યારે પુરુષ દેહાભિમાનને લીધે અથવા તો બીજા કોઈ કારણોસર તાદાત્મ્યતાને લીધે એમને પુરુષ છે એ શરીરને અથવા તો પ્રકૃતિને પોતાનું માની લે, હું અને મારું માની લે છે ને, ત્યારે શું થાય છે? એ પ્રકૃતિમાં સ્થિત છે એમ કહેવાય। એ આત્મા છે એ મોહ માયામાં બંધાઈ ગયો છે। આપણે દેશી ભાષામાં આપણે એમ કહીએ કે ભાઈ એનો આત્મા છે ને મોહ માયામાં બંધાઈ ગયો છે। આ મોહ માયા શું છે? આપણી તળપદી ભાષામાં જેને આપણે મોહ માયા કહીએ છીએ એ જ આ છે, પ્રકૃતિ છે, શરીર છે, અથવા તો તમારું શરીર હોય, દીકરાનું શરીર હોય, બીજા કોઈનું શરીર હોય,
મકાન છે, પરિસ્થિતિ છે, એમની અંદર બંધાઈ જવું. કેમ કે દરેક ઘટના, પરિસ્થિતિ, શરીર આ બધું પ્રકૃતિના ગુણોમાંથી તો બન્યું છે અને એમની અંદર બંધાવવું એ મોહમાયા છે અને એ પોતાનું માની લે છે ને એમને કારણે એ શું થાય છે, એમની અંદર સ્થિત કહેવાય છે. અને પછી જે ગુણો દ્વારા પ્રકૃતિના સત્વ, રજસ અને ગુણો દ્વારા એ શું કરે છે, નોખી નોખી રચનાઓ કરે છે અને ગુણો દ્વારા રચેલું મનને અનુકૂળ હોય તો સુખી થવું અને મનને પ્રતિકૂળ હોય તો દુઃખી થવું, આનું નામ જ પુરુષનું શું કહે છે, ભોગતાપણું. પ્રકૃતિના ગુણોને ભોગતા કહેવાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પુરુષ દુઃખી થાય, આત્મા દુઃખી થાય. અનુકૂળ પરિસ્થિતિમાં એ રાજી થાય અને પ્રકૃતિના ગુણોનો ભોગતા કહેવાય છે. પ્રકૃતિ જાન ગુણાન ભૂંગતે, પ્રકૃતિથી જન્મેલા ગુણોનો એ ભોગતા છે. એક સરળ ભાષામાં આપણે સમજાવીએ કે માની લો કે તમે કાર લઈને જાઓ છો, સેલ્ફ ડ્રાઈવ કરો છો, તમે પોતે ગાડી ચલાવો છો. હવે એમાં ગાડી ભટકાઈ છે. શું થાય છે? ગાડી ભટકાય છે. કોઈ આવીને પૂછે કોને ભટકાઈ, શું થયું? તો કે એક્સિડન્ટ થયું. કોણે કર્યું? તો કે મેં કર્યું. ખરેખર કોણ ભટકાણું છે? ગાડી ભટકાણી છે. તમે જ્યારે મેં કર્યું એમ કહી દીધું ને, એટલે હવે તમારે ફળ ભોગવવું પડશે. એમની જે સજા હશે એ ભોગવવું પડશે. ખરેખર તો ગાડી અને તમે અલગ છો. તમે કોઈની અરે ભટકાણા નથી, તમે કોઈને અડ્યા નથી, તમે કંઈ કર્યું નથી. ગાડીનું ભટકાવવું, એની એક્સલ તૂટવી, ટાયર ફાટવું, બ્રેક ફેલ થવી, એ બધું હોઈ શકે. અને તમે એવું માનો છો કે આ મારે હિસાબે થયું છે, જ્યારે તમારે હિસાબે થયું છે એવું તમે માનો છો. એટલે ગાડીએ ઉત્પન્ન કરેલી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિના તમે ભોગતા બની જાઓ. એમ પ્રકૃતિએ ઉત્પન્ન કરેલા ગુણોમાંથી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રકૃતિની અંદર બેઠેલો, પ્રકૃતિ સ્થ પુરુષ, પ્રકૃતિની અંદર સ્થિત રહેલો પુરુષ એ પ્રકૃતિ જાન ગુણાન ભૂંગતે, પ્રકૃતિજન્ય ગુણાનો ભોગતા કહેવાય જાય છે. જેમ આ ગાડીની અંદર થાય છે તેમ. અને બીજું આમાં થાય છે એ ભોગતા સાંસારિક કાર્યમાં બંનેનો હાથ હોય છે. પ્રકૃતિ અને પુરુષનો બંનેનો હાથ છે. જેમ એક્સિડન્ટ થવામાં પણ બંનેનો હાથ છે. એ જ વખતે તમે જો કંઈક બીજો નિર્ણય લીધો હોત તો એક્સિડન્ટને બદલે બીજું કંઈક થયું હોત. એમ સાંસારિક ક્રિયાઓમાં પણ બંનેનો હાથ છે. પરંતુ ભોગવવું પડે છે કોને? ગાડી ભટકાણી છે છતાં ગાડીને ભોગવવું પડે છે? નથી ભોગવવું પડતું. ભોગવવું કોને પડે છે? ડ્રાઈવરને ભોગવવું પડે. શું કામે? કેમ કે એવું માની લીધું ને કે મારે કારણે થયું છે. એમ પ્રકૃતિની અંદર બેઠેલા પુરુષે માની લીધેલું કે પ્રકૃતિના ત્રણેય ગુણોની સામ્ય અવસ્થામાં થયેલા ફેરફાર એ મારે કારણે છે. એટલે ગુણો હવે જે કંઈ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને પેદા કરશે ને એ બધું જ ફળ એમને ભોગવવું પડશે. જે બધી ક્રિયાઓ ગુણો દ્વારા થાય છે, પ્રકૃતિથી થતી માની લે ને કે આ પ્રકૃતિથી થતી, કેમ કે ગુણો જ પ્રકૃતિના છે, તો ગુણો દ્વારા થતી ક્રિયા મારે શું કામ માની લેવી? જો એ તમે બીજાને સંચાલન સોંપી દો, તમે એસટી ડ્રાઈવર, એસટીમાં તમે મુસાફરી કરો છો અને બસ ભટકાય છે, અથડાય છે, તો તમે નીચે ઉતરીને ચાલતા થઈ જશો. તમારી સજા તમને નથી. કેમ કે તમે માનો છો કે મેં થોડું કર્યું છે, આ તો બસ ભટકાણી છે, બસ ભટકાણીમાં હું શું કરું યાર. એમ તમે સંચાલન પ્રકૃતિને આપી દો. કેમ કે પ્રકૃતિના ગુણો તો આ કરાવે છે અને ગુણો કોના છે? પ્રકૃતિના છે. જો પ્રકૃતિના ગુણો હોય, ગુણો કરતા હોય, પ્રકૃતિ પોતાની માથે ન લેતી હોય તો આપણે શું કામ માથે લેવું? ભગવાન એમ કે છે પ્રકૃતિસ્થ પુરુષ પ્રકૃતિ જાન ગુણાન ભૂંગતે, એટલે પ્રકૃતિના ગુણોને શું કામ ભોગવવા જોઈએ? બીજું, હવે ભગવાન બીજી શું વાત કરે છે કે કારણમ ગુણ સંગહ અસ્ય સત અસત યોનિ જન્મેષુ. આ જે ત્રણેય ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એ ત્રણેય ગુણોથી બધું જ બન્યું છે. દરેક શરીર બન્યા છે, દરેક પરિસ્થિતિ, દરેક ઘટના, જળ, ચેતન તત્વ, બધું ત્રણેય ગુણોની વત્તા ઓછા પ્રમાણમાંથી મહત તત્વ, બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, તન્માત્રાઓ, આ બધું એમાંથી બન્યું છે. અને પંચ મહાભૂતનું કોઈ શરીર પણ એમાંથી, મકાન હોય, જળ, ચેતન, સમગ્ર સૃષ્ટિ એમાંથી બનેલી છે. હવે એ ગુણો સાથેનો તમારો જે સંગ, ગુણ સંગ અસ્ય,
ગુણો સાથેનો સંગ છે એના સત અસત યોની જન્મે શું? હવે તમે સત યોનીમાં જશો કે અસત યોનીમાં જશો એમનું એક કારણ બને છે. તમે ગુણો સાથે કેવો વ્યવહાર રાખો છો, તમે કોઈ શરીર સાથે, કોઈ જળ સાથે, કોઈ વસ્તુ સાથે, વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે તમને જો એ સુખ દુઃખ આપે છે ને તો તમારે એમનું ફળ ભોગવવું પડશે. અને એવા ફળ ભોગવવા માટે સત્યોનીમાં કે અસત્યોનીમાં સારા નરસા કર્મો પ્રમાણે તમારે જવું પડશે. હવે જે જગ્યાએ સુખનું બાહુલ્ય હોય છે, જ્યાં વધારે પડતું સુખ હોય છે એને સત્યોની કહેવાય છે, અને જ્યાં દુઃખનું બાહુલ્ય છે તેને અસત્યોની કહેવાય છે. અને એમાં જન્મ લેવાનું કારણ શું છે? તો કે ગુણોનો સંગ છે, માટે એ ગુણોનો સંગ છોડી દેવો જોઈએ. ગુણોનો સંગ છોડી દો. હવે ત્રણેય ગુણ પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, સત્વ, રજસ અને તમસ. આ ગુણોથી સઘળા પદાર્થો, સઘળી પરિસ્થિતિ, સઘળી ક્રિયાઓ ઉત્પન્ન થાય છે. જો પુરુષ ગુણો સાથે સંબંધ છોડી દે અને તો શું થાય છે કે જે કંઈ થઈ રહ્યું છે ને એમનું કારણ શું છે? તો કે પ્રકૃતિ છે. તો પછી એ જો પુરુષ આવું માની લે ને તો એમના જન્મ મરણનું કારણ છે ને ગુણો નહીં બને. અને એ ક્યારે થઈ શકે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે, સમાનતા આવી જવી જોઈએ. ગુણો છે એ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જન કરી અને તમને ગેરલાભ આપે, અનુકૂળ પરિસ્થિતિનું સર્જન કરીને લાભ આપે, તમને સુખ આપે, દુઃખ આપે. ભગવાન કહે છે સુખ દુઃખો સિદ્ધિ અસિદ્ધયો લાભા લાભો સમો ભૂતવા સમત્વમ યોગ ઉચ્યતે. આ બધાને જો તમે સમાન ગણી નાખો તો એ સમતાને યોગ કહે છે. જે સમતા પ્રાપ્ત કરી લે છે ને એમના જન્મ અને મરણનું કારણ છે ને આ ગુણો નથી બનતા. બાકી પુરુષ તો પોતાનામાં સ્થિત થવું એ સ્વાભાવિક છે, અને પરમાત્મા સાથે ભળવું એ પણ સ્વતઃ સિદ્ધ એમનો સંબંધ છે, કેમ કે ત્યાંથી છૂટો પડ્યો છે. એટલા માટે સતત એમને મુક્ત થવું ગમે છે. આમ પહેલો અને બીજો શ્લોક 20 અને 21માં શ્લોક બંને સાથે જ હોય છે, આપણે સમજણ માટે અલગ લીધા છે. ત્યાં પહેલા પ્રકૃતિને કારણરૂપ બતાવી, ક્રિયા કારણ કર્તૃત્વમાં પ્રકૃતિ કારણ છે, અને સુખ દુઃખાનામ ભોક્તાનામ પુરુષમ કારણમેવ ઉચ્યતે. અને અહીંયા ભગવાને સરસ વાત કરી કે પુરુષ પ્રકૃતિસ્થ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણસંગસ્ય સત અસત્યોની જન્મશું. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.